नमो भगवते वासुदेवाय नमो नमः। ब्रह्मानंदं परम सुखदं कैवल्यं ज्ञानमूर्ते કરે છે, પણ તેથી સુખને અથવા દુઃખની નિવૃત્તિને ન પામતા તેના તેજ કર્મોથી વારંવાર દુઃખ પામે છે. માટે આ દુઃખરૂપ સંસારમાં મનુષ્યોનું જે કર્તવ્ય હોય તે સર્વજ્ઞ એવા આપે અમને કહેવું જોઈએ. આખું જગત સુખને માટે પ્રયાસ કરે છે ને, પ્રયાસ કરવા છતાં પણ સુખ કોને કહેવું પેલી તો વાત એ છે ખબર નથી. અને સુખ કેમ મળે એ જાણવામાં આવતું નથી. છતાં સુખને માટે આંધળો પ્રયાસ સૌ કોઈ કરી જ રહ્યા છે. સુખને માટે પ્રયાસ કરે છે, દુઃખને માટે કોઈ કરતું નથી. છતાં શું દુઃખ નથી આવતું? પ્રયાસ આપણે નથી કરતા તો શું દુઃખ નથી આવતું? દુઃખ જરૂર આવે છે. તો પછી પ્રયાસ કર્યા વિના જો દુઃખ આવતું હોય તો પ્રયાસ કર્યા વિના સુખ કેમ ન આવે? પણ આપને એટલી પ્રતીતિ નથી અને સાચા સુખ કે દુઃખની વ્યાખ્યાની આપને ખબર નથી. તેમજ જેની બધી વૃત્તિઓ નિવૃત્તિ પામેલી છે એવા ભગવાન આ જગતને પોતાના હૃદયમાં સ્થાન કરી યોગમાયામાં કેવી રીતે શયન કરે છે અને યોગેશ્વરના પણ ઈશ્વર એવા એક તે ભગવાન આ જગતમાં પાછળથી પ્રવેશ કરી બ્રહ્મા આદિ રૂપે બહુ પ્રકારના કેવી રીતે થયા તે પણ કહી સંભળાવો. હે બ્રાહ્મણોમાં ઉત્તમ મૈત્રેય, લોકપાલના અધિપતિ એવા ભગવાને સર્વ પ્રાણીઓના સમૂહનો ભેદ, જુદા જુદા કર્મોના અધિકાર સહિત જેને વિશે પ્રતીત થાય છે એવા લોકપાલ સહિત લોકોને અને લોકાલોક નામના પર્વતની બહારના પ્રદેશોને જે નાના પ્રકારના તત્વોના ભેદથી કલ્પેલો છે તે અને સ્વતઃસિદ્ધ તથા વિશ્વના સર્જનારા નારાયણ ભગવાને પ્રજાના સ્વભાવનો, કર્મનો, રૂપનો તથા નામનો ભેદ જે પ્રકારે કર્યો હોય તે સર્વ અમને વર્ણન કરી અને સંભળાવો. પેલા તો આ પ્રશ્નો યાદ રાખવાને એ જ મોટી વાત છે. પછી એના જવાબ તો તે પછી, અને એમાં કેટલા પ્રશ્નો થયા અને પ્રશ્નોના જવાબ આવ્યા કે નહીં, ક્યાં બાકી રહી ગયા એ ક્યાંથી ખબર પડે? તમારા સ્નેહી અને કૃષ્ણરૂપ એવા વેદવ્યાસ મુનિએ ભગવાનના ગુણોના વર્ણનની ઈચ્છાથી મહાભારત રચેલું છે કે જે મહાભારતમાં મનુષ્યોની બુદ્ધિ ગ્રામ્ય સુખના વર્ણનને માર્ગે ભગવાનની કથામાં આસક્ત થાય છે અને શ્રદ્ધા રાખનારા પુરુષની તે ભગવાનની કથામાં આસક્ત થયેલી બુદ્ધિ વૃદ્ધિ પામતા પામતા બીજા વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. પછી તે ભગવાનના ચરણમાં અવિચ્છિન્ન સ્મરણથી નિવૃત્તિ પામેલા પુરુષોને સગળા દુઃખોથી તત્કાલ મુક્ત કરે છે. તે કારણ માટે હે મૈત્રે, જેમ ભ્રમર પુષ્પમાંથી તેના સારરૂપ રસ ખેંચી લે છે તેમ બધી કથાઓમાં સારરૂપ એવી કલ્યાણ કરનારા અને પવિત્ર કીર્તિવાળા ભગવાનની કથાને બીજા કથાનકોમાંથી ખેંચી લે. હે દિનબંધુ, અમારા કલ્યાણ સારું અમને સંભળાવો કે છે. અમારે બીજા કોઈ વ્યાખ્યાન આખ્યાનો સાંભળવાની ઈચ્છા નથી, પણ કેવળ જેમાં ભગવાનની ઓળખાણ રહેલી છે, જેમાં ભગવાનની પ્રસન્નતા રહેલી છે તે કથા અમને સંભળાવો. સુખદેવજી કહે છે, જ્યારે મનુષ્યોના કલ્યાણને માટે એ પ્રમાણે વિદુરજીએ ભગવાન મુનિ મૈત્રેયને પૂછ્યું ત્યારે બહુ માન આપતા મૈત્રેય નીચે પ્રમાણે કહેવાને લાગ્યા. મૈત્રેય કહે છે કે હે સાધુ પુરુષ વિદુરજી, લોકોનો સારી રીતે અનુગ્રહ કરતા તથા ભગવાનમાં જેનું મન છે અને પ્રસંગે પોતાની કીર્તિને પણ લોકમાં વિસ્તારતા એવા તમે આ પ્રશ્ન ઘણું સારું પૂછ્યું છે. માટે યોગમાયા વડે વૃદ્ધિ પામેલી અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા લય એ જેના વિષયો છે એવી ભગવાનની લીલાઓ તો ક્રમે કરીને
તમારે માટે વર્ણન કરું છું. આગળ એટલે આ સૃષ્ટિની ઉત્પત્તિ થયા પહેલા પોતાને એકલા રહેવાની ઈચ્છાથી સર્વ જીવોરો સમર્થ એવા એક ભગવાન જ હતા કે જે આત્મારો ભગવાન સૃષ્ટિ થયા પછી દ્રષ્ટા અને દ્રશ્ય આદિ નાના રૂપે જાણવામાં આવે છે. તે પ્રકાશમાન દ્રષ્ટા એવા એક પરમેશ્વરે જ્યારે કાંઈ દ્રશ્ય પદાર્થ દીઠો નહીં ત્યારે જેની માયા આદિ શક્તિઓ લઈ પામી ગઈ છે એવા અને પ્રકાશમાન ચૈતન્ય શક્તિવાળા તે એક પરમાત્માએ પોતાના આત્માને અસદરૂપ માન્યું છે. પોતાના તે દેહને અસદરૂપ એટલે નાશરૂપ માન્યું. હે વિદુર, તે દ્રષ્ટાને દ્રશ્યની પ્રતીતિ સ્વરૂપ આ કાર્ય કારણાત્મક એવી દ્રષ્ટારૂપ પરમેશ્વરની શક્તિનું માયા એવું નામ છે કે જે માયાએ કરીને વ્યાપક એવા પરમેશ્વરે આ જગતનું નિર્માણ કરેલું છે. કાલ શક્તિએ કરીને ક્ષોભ પામેલા ગુણવાળી માયામાં ચૈતન્ય શક્તિવાળા પરમાત્માએ પોતાના અંશરૂપ પુરુષ રૂપે પોતાનો આભાસ મૂક્યો અને ત્યાર પછી કાલે પ્રેરણા કરેલી માયાથી પોતામાં દેહના રહેલા જગતને પ્રકાશ કરનારું તથા અજ્ઞાનને નાશ કરનારું એવું જ્ઞાન સ્વરૂપ મહાતત્વ ઉત્પન્ન થયું, જેનું વર્ણન આપણે ઘણી વખત કહી ગયા છે કે આપણામાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચાર અંતઃકરણ છે. આ ચારેય મળીને એક મહાતત્વ ઉત્પન્ન થાય છે જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે. ચિદાભાસ ગુણ અને કાળને આધીન એવા મહાતત્વને સાક્ષી પરમાત્માથી પ્રકાશ પામી આ જગતને સર્જવાની ઈચ્છાથી પોતાનું સ્વરૂપ વિકારયુક્ત કર્યું. વિકાર પામતા તે મહતત્વથી અહંકારરૂપ તત્વ થયું અને કારણ એટલે અધ્યાત્મ, કાર્ય એટલે અધિભૂત અને કર્તા એટલે અધિદેવના આશ્રયરૂપ પાંચમા ભૂતમય, ઇન્દ્રિયમય અને મનોમય એવો તે અહંકાર, વૈકારિક, તેજસ અને તામસ એ ત્રણ પ્રકારનો થયો. વિકાર પામતા એવા તે વૈકારિક અહંકારથી મન ઉત્પન્ન થયું અને જુદા જુદા શબ્દાદિ વિષયો જેથી જણાય છે એવા ઇન્દ્રિયોનો અધિષ્ઠાતા દેવતાઓ પણ વૈકારિક અહંકારથી ઉત્પન્ન થયા. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો એ તેજસ અહંકારથી જ ઉત્પન્ન થયા. તામસ અહંકાર સૂક્ષ્મ ભૂતનું કારણ છે એટલે શબ્દ તામસ અહંકારથી ઉત્પન્ન થયો કે જે શબ્દથી તેનો આશ્રય આકાશ સિદ્ધ થાય છે. તામસ અહંકારથી ઉત્પન્ન થયેલ આકાશ કે જે શબ્દથી તેનો આશ્રય આકાશ સિદ્ધ થાય છે. કાલ, માયા અને ચિદાભાસના યોગથી દ્રષ્ટાએ પ્રકાશ કરેલા આકાશે પોતાથી ઉત્પન્ન થયેલા સ્પર્શમાં વિકાર ઉત્પન્ન કરી વાયુ ઉત્પન્ન કર્યો. આકાશના અંશિત વાયુમાં અત્યંત બલવાન વિકાર ઉત્પન્ન થઈ રૂપનામની તન્માત્રા થઈ અને એ તન્માત્રાથી લોકને પ્રકાશ કરનારું તેજ ઉત્પન્ન થયું. પરમાત્માએ પ્રકાશ કરેલાને વાયુના સ્પર્શ ગુણવાળા તેજમાંથી કાલ, માયા અને તેમાં પડેલા ચિદાભાસના યોગથી રસગુણવાળું જળ પેદા થયું. પરમાત્માની દ્રષ્ટિથી તેના અંશે કરીને યુક્ત એવા જળમાં વિકાર થઈને કાલ, માયા અને તેની અંદર ચિદાભાસના યોગથી ગંધ ગુણ જેમાં રહેલી છે એવી પૃથ્વી ઉત્પન્ન થઈ. હે વિદુર, આકાશ આદિ ભૂતો જેમ એક પછી એક ઉત્પન્ન થતા ગયા તેમ તેમ પોતામાં પ્રથમ થયેલા મહાભૂતોનો કારણતા ને અન્વય હોવાથી ઉત્તરોત્તર એક એક ભૂતમાં એક એક ગુણ વધતો ગયો એમ જ્ઞાનવાન લોકો માની રહેલા છે. જેમ કે આકાશની પહેલા કોઈ મહાભૂત ન હોવાથી તેનો ફક્ત શબ્દ એ એક જ ગુણ છે. વાયુનો સ્પર્શ એ અસાધારણ ગુણ છે, પરંતુ તેમાં પ્રથમ થયેલું આકાશ મળેલું હોવાથી આકાશનો ગુણ જે શબ્દ તે પણ વાયુમાં રહેલો છે. આપણે જે આ શબ્દ બોલીએ છીએ ને એ શબ્દનો પણ કોઈ દિવસ નાશ નથી.
તો તમે કહેશો કે આવા અનંત શબ્દો આપણે બોલી જાય છે, એ શબ્દો સંગ્રહતા હશે ક્યાં? કે તે શબ્દો વાયુની માલિકોર કાયમને માટે ચિરંજીવી છે અને તેની શોધ અત્યારે વિજ્ઞાનીઓએ પણ કરી છે કે આખું બ્રહ્માંડ શબ્દોથી પરિપૂર્ણ ભરેલું છે. સંસારના વિષયોથી વિરક્ત એવા પોતાના અંતઃકરણમાં તમારું મુખ જેમનો માળો છે એવા તમારા મુખમાંથી નીકળેલા વેદરૂપ પક્ષીઓથી એટલે તેના આશ્રયથી તમને ગોતે છે તથા તીર્થરૂપ આપના ચરણ છે. માટે પાપને નાશ કરનારા ગંગાના ઉત્પત્તિ સ્થાનરૂપ આપના ચરણકમલને અમે શરણે આવેલા છીએ. હે પરમેશ્વર, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લઈને સારું જેણે અવતાર ધરેલ છે એવા આપના ચરણકમલની શરણે અમે બધા આવેલા છીએ. કેમ કે આપના ચરણકમલનું સ્મરણ કર્યું હોય તો તે પણ ભક્તજનોને અભય આપનારું થાય છે. એ પરમેશ્વર, જે પુરુષોનું મન પોતાની બહિર્મુખ ઇન્દ્રિયોને માર્ગે બહાર એટલે વિષયાદિકમાં ફેરા કરે છે, તે પુરુષો હે ભગવાન આપની લીલાની કથા આદિને ગ્રહણ કરનારા ભક્તજનોને દેખતા જ નથી. નહીતર જગત અને ભક્ત આદિ અનાદિથી ભેગા ને ભેગા જ છે. સાધુ ચંદન ભાવના સર્પ જૈસો સંસાર, રાત દિવસ લીપટો રહે પણ વિઘ્ન તજે લગાર. સંતો, સાધુજનો અને સંસાર સાથે ને સાથે છે. મહાપુરુષો એવા ભગવાનને સંસાર લપેટીને રહ્યો છે, પણ ખરેખર તેનો સ્પર્શ કરી શકતો નથી. જેમ ચંદનના ઝાડને સર્પ આખો વીંટળાઈને રીએ છે, એના તનનો તાપ મટે છે, પણ જે ઠેકાણે ઝેરની કોથળી છે એ ઝાડના થડથી 4 આંગળ છેટી રાખે છે. જો મોઢું અડી જાય તો આખો સર્પ નિર્વિખ બની જાય, તો પણ તે કોઈ કાળે બનતું નથી. જે તેના છે ભવો ભવથી સાથે છે, જેની પૂર્વની કમાઈ છે. ભગદ બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ કુળે અવતરે પણ હોય એ સંત કા સંત. એ તેને ઓળખે છે, સાથે રહેવા છતાં સામાન્ય જગત તેને જાણી શકતું નથી. હે અજન્મા ભગવાન, અમે જેમ તે સમયે સંપૂર્ણ ભોગ આપને અર્પણ કરીએ તથા જેમ અમે અન્ન ખાઈએ અને જેમ આ બધા જીવો પણ જેને વિશે રહીને આપને તથા અમને બલિદાન આપતા થકાન ખાય તેવું આપે કરવું જોઈએ. નિર્વિકાર અધિષ્ઠાતા પુરાણ પુરુષ એવા આપ કારણ સહિત અમે સર્વ દેવતાઓનો આદિ કારણ છો. કારણ કે હે દેવ, તમે સત્વગુણ આદિ ગુણ તથા કર્મના કારણરૂપ અનાદિ માયા શક્તિમાં સર્વ વસ્તુનું આવરણ ભંગ કરનારું મહતત્વરૂપ વીર્ય મૂક્યું છે. માટે હે દેવ, મહતત્વ આદિ અમે સગળા જે કાર્યને માટે ઉત્પન્ન થયા હોઈએ તેવું આપનું શું કાર્ય અમારે કરવાનું છે? કદી કહો કે સૃષ્ટિ કરવાની છે તો શક્તિ સહિત આપનું જ્ઞાન આપો કે જેથી આપના અનુગ્રહનું પાત્ર થયેલા અમે આપના કાર્ય કરવારૂપ પ્રયોજનમાં સમર્થ થઈએ. કોઈ પણ દેવી દેવતા આપ બળથી કશું કરી શકતા નથી.
ભગવાનની છાયા નીચે રહીને સૌના કાર્યની માલિકો પ્રવર્તરીએ છે. અરીસાની માલિકો સૂર્ય દેખાય તે પ્રતિબિંબનું પ્રતિબિંબ દિવાલ ઉપર પણ પડે છે, પણ સૂર્ય હોય તો અરીસાનું પ્રતિબિંબ પડે છે. એમ જો આ ઘટની માલિકો આત્મા રૂપે પરમાત્મા બિરાજે છે તો આંખના દેવતા, કાનના દેવતા, નાકના દેવતા, જીભના દેવતા, મનના દેવતા, બુદ્ધિના દેવતા એ સર્વે કાર્ય કરી શકે છે. આ તો બધા તેના પ્રતિબિંબ છે અને બિંબ રૂપે તો એક ત્રિલોકીનાથ આત્મા પોતે છે. દેવતાઓ કહે છે અમને આપનું જ્ઞાન આપો તો આપ જે આજ્ઞા કરો તે કરવાને માટે અમે તત્પર બની શકીએ. તેથી શ્રીમદ મહાપુરાણ ભાગવત તૃતીય સ્કંદ પંચમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ગિરિરાજ ધરન કી, દ્વારિકાધીશ કી જય, સદગુરુદેવ કી જય. સુખદેવજી કહે છે જેમાં જીવોના ભોગના સાધનો સૂક્ષ્મ રૂપે રહેલા છે એવી જુદી જુદી પોતાની મહત્ત્વાદી શક્તિઓની સ્થિતિ જોઈને અપાર પરાક્રમ વાળા ઈશ્વરે માયાનો આશ્રય કરીને મહતાદિ 23 તત્વના સમુદાયમાં એક કાળે અંતર્યામી રૂપે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યા પછી ભગવાને પ્રાણીઓના માયામાં લય થયેલા કર્મોને જાગૃત કરીને પોતાની ક્રિયાશક્તિ વડે ભિન્ન ભિન્ન રહેલા તે તત્વના સમુદાયની પરસ્પર ઉચિત યોજના કરી. આ દેહને કે આ બ્રહ્માંડને જેને ઘડ્યો છે તેણે તેની માલિકોએ આવીને વાસો કર્યો છે. આપણે એમ લાગે છે કે આ જગત બધું ઓટોમેટિક ચાલી રહ્યું છે, આને કોઈ ચલાવનારો છે નહીં. પણ જેમ તમે આટલા બધા માણસો આ વાણી સાંભળી રહ્યા છો તે વાત તો ખરી ને. વાણી પણ કોણ સાંભળે છે ભાઈ? કે જે એકાગ્ર છે, ચિત્ત જેના નિર્મળ છે, સાંભળવાની ગરજ વાળા છે, એ સાંભળી રહેલા છે. આ વાણી આપણે સાંભળીએ છીએ એ સંભળાય છે, પણ વાણીનો જે ચલાવનાર છે તે દેખાય છે. વેલા બાબાના આખ્યાનમાં જીવનમાં એવો કોઈ ક્રમ બની ગયેલો છે ભગવાનની કૃપા એ કરીને કે જેનામાં એ સાથી રહેલા ત્યાં દિવસ અને રાત્રિ પરમ પ્રેમી પુરુષોની સાથે તેમનો સત્સંગ આનંદ ચાલુ છે. ગરદણીને ખબર પડતા જોવા ગયા. એને એમ થયું કરે આ જેઠ મહિનો આવ્યો, આખું ખેતર હજી કપાસની સાઠીઓનું ઊભું છે, ક્યારે આ સાઠીઓ સુડાય છે, ક્યારે આમાં ખેડ થશે, વરસાદ હમણાં આવશે, એમ કરીને જ્યાં સાઠીઓ ઊભ્યું છે તેનામાં ધ્યાન જ કરે છે. ત્યાં તો પટેલે ઘણું જ અચરજ જોયું. કોદાળી એકલી રેઠે રેઠી ફળાફળ પડી રહી છે અને સાઠીયું સુડે જાય છે. કોદાળી ચાલતી દેખાય છે પણ કોદાળીને ચલાવનારો દેખાતો નથી. એમ જે આ વાણી પ્રવાહ ચાલી રહ્યો છે એ કોદાળી ચાલી રહી છે, આપણી અવિદ્યારૂપી ઝાડામાળાને સુડી રહી છે. પણ આ વાણી કેનામાંથી આવે છે, કોદાળી કોણ ચલાવે છે એ દેખાતો નથી. ત્યારે તેને ઓળખો જે
આ ચરખાનો ઘડનાર છે, તેને ઓળખો જેણે ઘડી અને તેની માલિકો વાસો કર્યો છે. ઈશ્વરની પ્રેરણાથી જેનામાં ક્રિયાશક્તિ આવી છે એવા એ 23 તત્વના સમુદાયે પોતાના અંશ વડે વિરાટ શરીર ઉત્પન્ન કર્યું. ઈશ્વરના પ્રવેશથી જગતની સૃષ્ટિ કરનાર મહતત્વાદિ 23 તત્વોના અંશોમાં તેઓ પરસ્પર મળવાથી વિરાટ શરીર રૂપ વિકાર ઉત્પન્ન થયો, જેમાં સર્વલોક રહ્યા છે. તે હિરણ્ય પુરુષ બ્રહ્માંડ રૂપ એક ઈંડામાં પાણીની અંદર સર્વ જીવોએ સહિત રહ્યા. તે વિશ્વને સર્જનારા મહતત્વાદિના કાર્યરૂપ વિરાટ અભિમાની પુરુષ જ્ઞાન શક્તિ વડે હૃદયરૂપ ઉપાધિથી એક રૂપે રહ્યા. ક્રિયાશક્તિ વડે 10 પ્રકારના પ્રાણરૂપ ઉપાધિને અંગીકાર કરી 10 પ્રકારના થયા. તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવા 3 ભેદવાળા પણ થયા. આ વિરાટ અભિમાની પુરુષ સર્વ પ્રાણીઓના જીવાત્મા છે, જેને સર્વના કારણ રૂપ હું કહું છું. આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એકે એક અવયવો, પંચતન માત્રા, પંચ વિષયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આ સર્વના અધિષ્ઠાતા જે પુરુષ તે પોતે જ અવિનાશી સ્વરૂપ જીવ છે, જીવાત્મા છે. તથા પરમાત્માનો પ્રથમ અવતાર છે. તેમાં આ સર્વ જગત જણાય છે. વિરાટ પુરુષ અધ્યાત્મ, અધિભૂત તથા અધિદેવ સહિત 3 પ્રકારના છે. 10 પ્રાણ વડે 10 પ્રકારના છે, તથા હૃદય ઉપાધિથી એક જ પ્રકારના છે. ઈશ્વરે સર્વ દેવતાઓએ પૂર્વે કરેલી સ્તુતિનું સ્મરણ કરીને તેઓનો વ્યવહાર સિદ્ધ થવા સારું મિચ્છર શક્તિથી વિરાટ વિશે વિચાર કર્યો. હે રાજા, વિચાર કર્યો કે તુરંત વિરાટ શરીરમાં તેને રહેવાના જેટલા જોઈએ તેટલા સ્થાનકો ઉત્પન્ન થયા. પહેલું મુખ થયું, તેમાં લોકપાલ અગ્નિ પોતાની શક્તિ વાણી સહિત આવીને રહ્યા છે, જે વાણીથી આ જીવ શબ્દનું ઉચ્ચારણ કરી શકે છે. પછી વિરાટનું તાળવું ઉત્પન્ન થયું, તેમાં પોતાની શક્તિ રસના ઇન્દ્રિય વડે લોકપાલ વરુણદેવ રહ્યા, જે ઇન્દ્રિય વડે જીવ ખાટો, ખારો આદિ રસને જાણે છે. પછી વિરાટ પુરુષના નસકોરા ઉત્પન્ન થયા, જેમાં પોતાની શક્તિ ઘ્રાણ ઇન્દ્રિય સ્થિત અશ્વની કુમાર જઈને રહ્યા, જેથી જીવને ગંધનું જ્ઞાન થાય છે. ત્યાર પછી 2 આંખ ઉત્પન્ન થઈ, જેમાં લોકપાલ સૂર્ય પોતાની ચક્ષુ ઇન્દ્રિય રૂપ શક્તિ સહિત રહ્યા. એ નેત્ર ઇન્દ્રિયથી જીવને રૂપનું જ્ઞાન થાય છે. ભગવાન દરેક ઇન્દ્રિયો ઉપર જ્યાં જેવું જોઈએ ત્યાં તેવું રૂપ ધારણ કરે અને વિષયોને ગ્રહણ કરે છે. ભગવાન સિવાય આ પ્રપંચ પણ ચાલી શકતું નથી. પછી એ વિરાટમાં અહંકાર ઉત્પન્ન થયો. તે સ્થાનમાં રુદ્ર દેવતાએ પોતાની શક્તિ અભિમાન સહિત પ્રવેશ કર્યો, જેથી જીવ ક્રિયા કરે છે. પછી વિરાટનું ચિત્ત ઉત્પન્ન થયું, તેમાં બ્રહ્માએ પોતાની ચેતના શક્તિ વડે પ્રવાસ કર્યો, જેથી નિશ્ચય કરે છે. વિરાટના મસ્તકથી સ્વર્ગ, 2 ચરણથી પૃથ્વી, નાભીથી આકાશ ઉત્પન્ન થયું, જેને વિશે 3 ગુણના પરિણામ રૂપ મનુષ્યાદિ પ્રતીતિ થાય છે. સત્વગુણાધિકપણાથી દેવતાઓ સ્વર્ગમાં ગયા, રજોગુણ અધિક હોવાથી મનુષ્યો તેની પાછળ રહેનારા લોકની માલિકો ગયા, પૃથ્વી ઉપર રહ્યા. તમોગુણ અધિક હોવાથી રુદ્રના પાર્ષદો એટલે ભૂતકોટી સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે નાભિરૂપ તરીક્ષક લોકની માલિકો રહ્યા. વિરાટ પુરુષની ભુજાથી પોતાના પાલન ધર્મને અનુસરનારી વિરાટથી ઉત્પન્ન થયેલી વિષ્ણુના સ્વરૂપ ક્ષત્રિય જાતિ, બ્રાહ્મણ આદિ વર્ણની ચોરાદિના ઉપદ્રવથી રક્ષા કરનારી ક્ષત્રિય જાતિ, ખેડાદિક દ્વિજીકા કરનારી વૈશ્ય જાતિ અને સેવા કરનારી એવી શુદ્ર જાતિ વિરાટના 4 અંગોની માલિકોથી ઉત્પન્ન થયેલી છે.
હે વિદુર, કાલ, કર્મ તથા સ્વભાવ એ ત્રણ શક્તિ સહિત ભગવાને પોતાની માયાના બલ વડે રચેલા વિરાટ રૂપનું સંપૂર્ણ રીતે વર્ણન કરવાની ઈચ્છા પણ કોઈ કરી શકે નહીં. ભગવાનનું જે આ વિરાટ સ્વરૂપ છે તેનું કોઈ પણ પ્રાણી ગમે તેટલી વાણી દ્વારા પણ પૂર્ણ વર્ણન કરવાને શક્તિમાન નથી. જે ભગવાનને જાણવાને પ્રવૃત્ત થયેલી વાણી તેને જાણ્યા વિના મન સહિત પાછી વળે છે, તથા અહંકારના અધિષ્ઠાતા રુદ્ર ઇન્દ્રિયોના બધા દેવતાઓ તેમજ બીજા પણ જેને પહોંચી શકતા નથી તે ભગવાનને હું નમસ્કાર કરું છું. એ શ્રીમદ મહાપુરાણ ભાગવત તૃતીય સ્કંદ 6ઠો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી. સુખદેવજી કહે છે, પરીક્ષિત, એવી રીતે મૈત્રેયે કહ્યું ત્યારે પોતાની વાણી વડે મૈત્રેયને પ્રસન્ન કરતા હોય તેમ જ્ઞાનવાન વેદવ્યાસના પુત્ર વિદુરજીએ આ પ્રમાણે પૂછ્યું. વિદુરજી પૂછે છે કે હે બ્રહ્મન, કેવલ ચૈતન્ય સ્વરૂપ નિર્ગુણ તથા નિષ્ક્રિય ભગવાનમાં લીલા વડે પણ ક્રિયા કરવી તથા ગુણોને સમયે જેમ બાલક છોકરાને કામના તથા બીજા છોકરા અથવા બીજા સાથે રમવાની ઈચ્છા કેમ સંભવે? છોકરાને કામના તથા બીજા છોકરા સાથે કે રમકડા સાથે રમવાની ઈચ્છા હોય છે, માટે તેનો ક્રીડામાં ઉદ્યમ સંભવે છે. પણ જે મુનિઓ સર્વસંગથી મુક્ત બનેલા છે, અદ્વિતીય આત્માને પામેલા છે, તેને બીજાની સાથે રમવાની ઈચ્છા કેમ થાય? તેમજ અદ્વિતીય હોવાથી જેનો બીજા કોઈથી નાશ નથી તે અખંડ જ્ઞાન સ્વરૂપ જીવાત્માને અવિદ્યાનો સંભવ કેમ ઘટે? તે જીવાત્મા શરીરમાં ભોગતા રૂપે રહ્યા છતાં પણ વસ્તુતા એ અસંગ બ્રહ્મથી જુદો નથી, માટે તેને આનંદ આદિનો નાશ તથા કર્મજન્ય ક્લેશ કેમ ઘટે? એ જ્ઞાનવાન મૈત્રેય, આ અજ્ઞાનરૂપ સંકટમાં મારું મન ખેદ પામે છે, માટે આ મારો મનનો મોહ આપ દૂર કરો. જેને જ્ઞાન સ્વરૂપ કહેવાય છે, જે ઉપાધિ રહિત છે, રજોગુણ, સત્વગુણ, તમય ગુણ, આધિવ્યાધિ કે ઉપાધિ ત્રણેય પ્રકારના બંધનથી જે મુક્ત છે, તેને આ થવું કેમ ઘટે એ જાણવાની અમારી ઈચ્છા છે. ત્યારે તેના જવાબમાં મૈત્રેય કહે છે કે નિત્ય મુક્ત જીવમાં કૃપણપણું તથા અવિદ્યાથી થયેલું બંધન જણાય છે. તે જ આ અચિંત્ય શક્તિ ઈશ્વરની તર્ક વિરોધી એટલે તર્કથી ઉલટી જનારી માયા છે. ભગવાનના સ્વરૂપમાં જે આપણને બંધન ભાસે છે, કે કંઈ પણ થવું મટવાપણું જે દેખાય છે, તે જ ખરેખર ભગવાનની માયા છે. માયાનું બીજું રૂપ અજ્ઞાન જ છે. અજ્ઞાન એ જ માયા છે. જેમ આગે નજર કરતા ઝાંઝવાના જળ દેખાય છે, પણ આપને જ્ઞાન છે ને કે આ તો ઝાંઝવાના જળ છે, કાંઈ સાચું પાણી નથી, એટલે આપણે તેની પછવાડે દોડી મરતા નથી. નહીતર દેખાય છે તો ચોખ્ખું જાણે પાણીનો સરોવર ભર્યું હોય ને માલિકોને અડધા અડધા ઝાડવા ડૂબેલા હોય, એ ઝાડવાના પ્રતિબિંબો પણ એમાં દેખાતા હોય છે. આટલું બધું તે સત્ય ભાષે છે. પણ સૂર્યનારાયણના અસ્તિત્વ માત્રથી તે માયા ભ્રમ ઉત્પન્ન થયેલો છે. એમ ભગવાનની આ જે માયા જેને કહી છે તે મિથ્યા છે, ખોટી છે, પ્રપંચ છે, દ્રષ્ટિનો ભ્રમ છે, પણ તોય છે તો ખરો ને. 5-25 પરિબ્રહ્મ સે ઉપજે, શાણા સમજી જાવે, ચોય દિશે સોય ફિરે, એ કિલા આપે નાવ ચલાવે.
એને કોઈ બુঝે 52 આ 5-25 રૂપી ભ્રમ હે પરમાત્માના હસ્તી વિના, એના સાનિધ્ય વિના ભાષે કેમ? એટલે ભક્તોએ ભગવાનની માયા કળી લીધી એમ કહેવામાં આવ્યું. કઈ રીતે? કે તેના મર્મને જાણી ગયા કે સર્વ સ્વરૂપે ખેલ કરનારા એક જ ખેલાડી છે. સ્વર્ગમાં ને નરકમાં તું કર્મમાં છો કેમનો, પ્રેરક તેરી ગતિ અકળિત ઘાટ સર્વે હેમનો. સર્વ કરતા સર્વ સંપન્ન રહીને કુશળ ક્ષેમનો, વાસના વિલસાવી પોતે બોધ કીધો જીવનો. વાસનામાં બંધાણો એ જીવ, આ કર્મ કરે એ બંધજંત, આ ફલાણો, આ ઢીકડો, આ મન, આ બુદ્ધિ, આ ચિત્ત, આ અહંકાર, આ ઇન્દ્રિયો, આ દેવતાઓ. પણ આ બધું આવ્યું ક્યાંથી? વેલો મડો તાણવા. ભક્તોએ વેલો તાણતા 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 થડે પૂગી ગયા. એને જાણી લીધું. મીરાએ કીધું કે તમે જ બાંધો છો ને તમે જ છોડાવો છો, તમે લડાવો છો લાડ. તુજ બિન દુજો કોઈ ન મેરે મીરા ગિરધરલાલ. તારા સિવાય બીજો કોઈ છે જ નહીં. ગંદકી કર મંદિરો પર તોય જેવો જેમનો, બંદગી કર જિંદગી ભર તોય તેવો તેમનો. તારા વિના બીજો કોણ છે? અકલ છે આ ગતિ તેરી, પ્રેમી તેરે નામનો. ભૂલાવો ના ભૂલવણીમાં દાસ લાભો આપનો. તમારા સિવાય જેને પ્રકૃતિ કયો, જેને માયા કયો, જેને અવિદ્યા કયો, જેને વિદ્યા કયો, જેને સત કયો, જેને અસત કયો, એ બધાય તાજવાને કાંટો તારા હાથમાં છે. રમત બધી તારી છે. એ મર્મ જે સમજી ગયા એ ભગવાનની માયાને ઓળખી ગયા. તેને માયા બાદ કરી શકતી નથી. ત્યારે વિદુર કહે છે, ભગવાન મૈત્રેય, આપની આ સુંદર વાણી રૂપ તરવારથી મારો સંશય દૂર થયો. હવે અખંડ જ્ઞાન રૂપ આત્માને વિશે બંધ મોક્ષ સી રીતે ભાષે છે એમ મારી બુદ્ધિમાં આવે છે. હે વિદ્વન, જેમ સ્વપ્નમાં પોતાનું માથું કપાયું એ મિથ્યા તથા નિર્મૂળ પ્રતીત થાય છે, તેમ જીવન સ્વરૂપનું આવરણ કરનારી માયાથી જીવને વિશે દિનતા અધિક મિથ્યા પ્રતીત થાય છે. એ આપે ઠીક કહ્યું. આજે પ્રતીત થાય છે તે કેવળ મિથ્યા છે, દ્રષ્ટિનો જ ભ્રમ છે. એવું જે આપે કહ્યું તે ખરેખર સત્ય છે. કેમ કે એક મજૂરણ બાઈ બિચારી મજૂરી કરીને ખૂબ થાકી ગયેલી ગરીબ માણસ, ઘરમાં કઈ સારો ખાટલો કે કઈ સારું પાઘરણ પણ નહીં. શિયાળોનો દિવસ છતાં ગાભો એક જ, ફાટલ તૂટલ ખાટલાની માથે સમી સાંજમાં તો ગાભો નાખીને સૂઈ ગયેલી. પણ ઠંડી લાગી એટલે નીચેથી ગાભો કાઢીને માથે ઓઢ્યો. એમાં પડખું ફરતા તૂટી ગયેલા વાણની માલિકોર માથું કરી ગયું. અને તે જ વખત પોતાને સ્વપ્ન આવ્યું કે હાય હાય મારું માથું કો કાપી ગયું. અને જેમ આપણે સ્વપ્નમાં ક્યારેક બકવાદ કરતા હોય છે, રાડ્યું દેતા હોય છે, ક્યારેક જ્ઞાન કરતા હોય છે, ક્યારેક મેરીતેરી કરતા હોય છે, અને એમાંથી બહુ પ્રબળ થઈ જાય ત્યારે તાણી તાણીને બોલતા પણ હોય છે. એમ બાય બંને રાડ્યું નાખવા ધોળો ધોળો મારું માથું કો કાપી ગયું. ત્યાં તો ઘરના માણસ ઉઠ્યા અને ગોજડા માથે જ્યાં હાથ ફેરવે ત્યાં ખરેખર માથું નહીં, માથું વાણમાં ઘરી ગયેલું. એટલે હા કે માથું કો કાપી ગયું છો, માથું જ નથી આમાં. તે બધા ચારે દિશામાં દોડવા માંડ્યા. એમાં એક જણાને સદબુદ્ધિ સુધી. એટલે કે ભાઈ તારું માથું કોઈ કાપી ગયું તો તું બોલે છે ક્યાંથી? ત્યારે બાઈ કહે છે કે હું જીગરથી બોલું છું. કેવડી મોટી વાત કરી નાખી. સ્વપ્નમાં માથું કપાઈ ગયું એ જે મિથ્યા છે તેમાં સંસારની માલિક જે તમે ઉત્પત્તિ સ્થિતિ અને લય જોઈ રહ્યા છો તે તમારા સ્વરૂપ જ્ઞાને કરીને કેવળ મિથ્યા છે. સ્વરૂપ કોઈ દિવસ જાડું નથી થતું, પાતળું નથી થતું, બાળક નથી થતું, જુવાન નથી થતું, વૃદ્ધ નથી થતું, જન્મતું નથી, નાશ પામતું નથી.
वो तो ज्याथी जेम छे तेमनो तेम छे, वधे घटे नहीं वहालो। आवे न जाए, जाए न आवे, तेम नहीं भर्यो नहीं ठालो। पूर्णानंद पोते पुरुषोत्तम, आ परमगत छे सर्वे तेनी, पण ते पद अक्षर अक्षરની ઉપરે તમે ચિત્તમાં લેજો ચેતી। પણ હું તું મરશે, આ બનની દુગ્ધા ટળશે, તો તમે નિર્ણય જોશો નિરખી। ભલે મર્યા મહેતા નરસૈનો સ્વામી, હું તો હૈડ્યા રખી। એટલે એ વાત દયા કરીને ભગવાન મૈત્રેય વિદુરજીને કહી રહ્યા છે। વિદુરજી આ જ્ઞાન સાંભળીને બહુ જ તૃપ્તિને પામીને કહે છે કે ધન્ય છે આવા સંતોને, આવા મહાપુરુષો જે જગતની માલિકુર વિચરણ કરે છે તે ખરેખર પરમહિતના પરમ હિતકારી છે અને જીવ માત્રના પરમ ઉપદેશક અને સાચામાં સાચા હિતકારી છે। જે હિત આપણા મા બાપ કરી શકતા નથી, જે હિત આ જગતનો શહેનશાહ કરી શકતો નથી, તે હિત મહાપુરુષો કરે છે। હે વિદ્વન, જેમ સ્વપ્નમાં પોતાનું માથું કપાવવું એ મિથ્યા તથા નિર્મૂળ પ્રતીત થાય છે, તેમ જીવના સ્વરૂપનું આવરણ કરનારી માયાથી જીવને વિશે દિનતા અધિક મિથ્યા પ્રતીત થાય છે। એ આપે ઠીક કહ્યું, કારણ કે આ જગતનું મૂળ સ્વરૂપના અજ્ઞાનની બહાર નથી। એટલે કહેવાનો અર્થ શું કે જે સ્વરૂપનું અજ્ઞાન છે, સ્વરૂપનું જ્ઞાન નથી, એને લઈને આપને જગત સત્ય ભાસે છે। જો સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો જેમ તમે ભાર બજારની માલિકો રહેલા જતા હો તોય તમને બધું ઉજળ જ ભાસે છે। જ્યારે તમે સ્વરૂપમાં એક ક્ષણ પણ વિલીન થઈ જાઓ, તમે એટલે તમારું મન, તમે જો આત્મ સ્વરૂપે હો તો તમારે માટે કોઈ વાત કરવી બાકી નથી। તમે મન સ્વરૂપે છો, દેહ સ્વરૂપે છો, ક્યારેક ઇન્દ્રિય સ્વરૂપે છો, ત્યારે આ વાત કરવી ઘટે છે। મન સ્વરૂપે હો ત્યારે જો એક ક્ષણ પણ સ્વરૂપમાં મન વિલીન થઈ ગયું કે આખું જગત, મોટા શહેરની બજાર પણ તમને એક ચિતરેલી લાગે છે, હાલતી ચાલતી નહીં પણ કાગળ ઉપર ચિતરેલી દેખાય છે। આ જ્ઞાની પુરુષોના પોતાના અનુભવોની વાતો છે। સ્વરૂપાનંદના અભાવથી તેને તજી પણ શકતો નથી, તે પુરુષ ક્લેશ પામે છે। એ મહારાજ, આ સંસાર કેવળ મિથ્યા પ્રતીત થાય છે એવો મને નિશ્ચય થયો છે। હવે ધીરે ધીરે આપના ચરણની સેવા વડે હું એ પ્રતીતિ પણ દૂર કરીશ। આ સંસાર મિથ્યા ભાસે છે એ એક વાત છે, અને પ્રથમ દ્રષ્ટિએ સારી વાત છે, પણ જે મિથ્યા ભાસે છે એ પણ એક અજ્ઞાન છે। સસલાને શીંગડું જ નથી, પછી એનું વર્ણન કે એનો વાત શા કામનો? હે બાપુ, આ તમે પેટે પાટો શાનો બાંધ્યો છે? અરે શું કરવું મહારાજ, વાડીએ ગયા હતા ને મારું સાલું સસલું કોંજાણે ક્યાંથી આવ્યું અને પેટમાં શીંગડું ઘોંચી દીધું, ફાંડું પાડી નાખ્યું। હા, શીંગડું એનું બવણી વાળું, ખરી વાત। ત્યાં બીજો કે ના ના, એનું શીંગડું તો કુંડળિયું હોય, તમને કેમ કરીને વાગ્યું? ત્યાં બીજો કે ના ભાઈ સીધું હોય, ત્રીજો કે પણ બૂઠું હોય, તો ચોથો કે ના ભાઈ વળવાળું હોય, પાંચમો કે મારા ઘરમાં આખું એનું આડહર છે। કે જેને સસલાને જોયું નથી એ સસલાના શિંગડાનો વાદ કરે, પણ જેને સસલું જોયું છે એ તો તરત એમ કે હે ભાઈ બકવાદ મૂકો ને, સસલાને શિંગડું જ ન હોય પછી એની આ વાત કે આ પ્રતીતિની વાત જ ક્યાં છે? એમ માયા સિદ્ધ સાધ પોકારે, અચરજ ઓહી કહાવે। બોરિંગ જૈસા ચિથરા ભોંય પર દેખો એક ઈસબી દખાવે। જેમ વાંકું ચૂકું પડેલું ચિથરું કોઈ દિવસ કરડે ખરું? પણ એની માલિકો જે ભ્રમણા થઈ છે સર્પપણાની,
એ જ આપને ભય મારે છે. તે ભ્રમણા થવાનું કારણ અંધારું છે. અંધારાનું કારણ સૂર્ય ઉગ્યો નથી. સૂર્ય ઉગી જાય, અંધારું ભાગી જાય, ભ્રમણા ટળી જાય, નાગપણાનો ભય મટી જાય. બધાનું મૂળ શુદ્ધ જ્ઞાનની બાલિકોર છે અને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થવાનું ઠેકાણું મહાપુરુષોનું શરણ તેનો સત્સંગ છે. હે મૈત્રેય, તે મનુના વંશ, તેના વંશજોના ચરિત્રો તથા પૃથ્વીની ઉપર અને નીચે જે લોકો રહ્યા તેઓની રચના, ભૂગોળનું પ્રમાણ, જરાયુ, સ્વેદજ, અંડજ અને ઉદ્ભી જેવા પશુ પક્ષી, માણસ, દેવતા અથવા પેટે ચાલનારા પ્રાણીઓની સૃષ્ટિના વિભાગ, આ બધું પણ અમને કહી બતાવો. જે 1000 પગ, 1000 સાથળ, 1000 ભુજાવાળા વિરાટ રૂપ ભગવાનને આદિ પુરુષ કહે છે, જેને વિશે સગળા લોક ખુલાસાથી રહે છે. ઇન્દ્રિયો તેના વિષય, દેવતાઓ સહિત હોવાથી અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવી રીતે 3 પ્રકારના 10 પ્રાણ જે વિરાટ પુરુષને વિશે રહ્યા છે એ પણ અમને કહી બતાવો. તેનાથી ઉત્પન્ન થયેલા 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તેના ધર્મ, તેના ગુણો અને તેની ઉત્પત્તિ પણ કહી બતાવો. આવા અનેક પ્રશ્નો વિદુરજીએ મૈત્રેયને પૂછેલા છે અને જે પ્રમાણે મૈત્રેયે તે ખુલાસો કરેલો છે તે પ્રમાણે સુખદેવજી રાજા પરીક્ષિતને કહી રહ્યા છે. વળી કે છે, વર્ણ વિભાગ તથા આશ્રમ વિભાગ તેમજ પ્રત્યેક વર્ણાશ્રમનું ચિહ્ન, આચાર અને સ્વભાવ, ઋષિઓના જન્મ, કર્માદિ, વેદના વિભાગ, યજ્ઞનો વિસ્તાર, યોગ માર્ગ, જ્ઞાનના સાધન, સાંખ્યનો માર્ગ, ભગવાનનો કહેલ તંત્ર, પાખંડ મતની પ્રવૃત્તિ, ચાંડાલાદિકની ઉત્પત્તિ, જીવોની ગુણ તથા કર્મોથી થનારી જે જે ગતિઓ હોય તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના એકબીજાને વિરોધ ન આવે એવા ઉપાયો, વાર્તા એટલે વૈશ્યને ઉચિત એવા ઉદ્યમો, દંડનીતિ એટલે રાજ્ય ધર્મ, ગુરુ પાસે શાસ્ત્ર શ્રવણ કરવાનો પ્રકાર, શ્રાદ્ધ વિધિ, પિતૃની સૃષ્ટિ, ગ્રહ, નક્ષત્ર, તારાઓની કાલચક્રમાં ગોઠવણ, દાનનું ફળ, તપનું ફળ, યજ્ઞનું ફળ, વાવ કુવા આદિ ખોદવાનું ફળ, પ્રવાસ કરવાનો ધર્મ, આપદ ધર્મ, ધર્મના મૂળરૂપ ભગવાન કે માર્ગે ચાલવાથી પ્રસન્ન થાય અને કેવા પુરુષોને પ્રસન્ન થાય. એ નિષ્પાપ, આ બધા પ્રશ્નોનો ઉત્તર અમને આપો. દિન જેમને પ્રિય છે એવા ગુરુઓ, સેવાપરાયણ શિષ્ય તથા પુત્રને તેમના પૂછ્યા વિના કેવા યોગ્ય વાતો પણ કહી દે છે. તેમનાથી કાંઈ છાનું રાખતા નથી. માટે હે મહારાજ, આપ મને કહો કે તત્વોનો પ્રલય કેટલા પ્રકારનો છે? તે તત્વોમાંથી પરમેશ્વરની સેવા કરનારા તથા તે જ્યારે પ્રલય સમયે જળમાં પોઢે ત્યારે તેની સાથે સુનારા તત્વો કેટલા છે? જીવનું સ્વરૂપ, પરમેશ્વરનું સ્વરૂપ બંનેનું ઉપનિષદમાં કહેલું અભેદ જ્ઞાન, ગુરુ શિષ્યનું પ્રયોજન તથા અદ્વિતીય જ્ઞાન થવાના નિષ્પાપ જ્ઞાનવાન પુરુષોએ જે સાધનો કયા હોય તે બધું આપ અમને કહી બતાવો. પ્રશ્નોનો ઢગલો કરી નાખ્યો, પણ ઘણા પ્રશ્નો એવા હોય છે કે જેમ એક જ ચાવીએ 9 તાળા ખુલી જાય છે. આપણી ઇન્દ્રિયોના દ્વારો 9 છે ને, બધાના બારણા નોખા નોખા છે, પણ બંધ કરવાનો ભોગળિયો તો એક જ છે. આંખ બંધ થઈ એટલે કાન બંધ થયા, કાન બંધ થયા એટલે મોઢું બંધ થયું, મોઢું બંધ થયું એટલે નાક બંધ થયું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો એક જ ભોગળીએ જેમ બંધ થઈ જાય છે એ મહાપુરુષોએ પૂછેલા ઘણા પ્રશ્નો એક જ ઉત્તરમાં સર્વનું સમાધાન થઈ જાય છે. તે ઉત્તર કયો કે આત્મદ્રષ્ટિ, દેહ દ્રષ્ટિ, આ રૂપ સૃષ્ટિ, તેનો બાદ કરીને જે અચિંત્ય, અરૂપી, અકળ, અવિનાશી તત્વ સાર સ્વરૂપ છે
જે સર્વના આધારરૂપ છે, એ શક્તિનું કે તે સ્વરૂપનું ધ્યાન મગ્ન જો મન બની ગયું તો આ બધા ખુલાસા એક જ વાતમાં પતી જાય છે. પણ એવું સમજનારા અને સમજાવનારા જ્ઞાની પુરુષો જવલ્લે જ ભાગ્યે જ મળે છે. અને મળે તો ઓળખાવા દુર્લભ છે, ને ઓળખાય તો તેની પાસેથી કેમ અને શું લઈ લેવું તે જાણવું મુશ્કેલ છે. છતાં મહાપુરુષોની કૃપા થાય તો હું એમ કહું છું કે જગતમાં કોઈ વસ્તુ દુર્લભ નથી. જેમ એક વાણિયો ભગવાનને ભજ્યો, ઉપર આભ નીચે ધરતી બીજું કાંઈ નહીં. વૈરાગ્ય થઈ ગયું ને વૈરાગ્યમાં ભગવાન તો અંતર્યામી છે ને. એ કે હે વાણિયા વિચાર કરીમાં, હે એક જ વરદાન પૂરતું તારો અધિકાર છે, માટે ઝટ કરી માગી લે. વાણિયાએ વિચાર કર્યો કે માગવું તો એવું માગવું કે એકમાં સર્વ આવી જાય. એટલે કે ભગવાન, એક તો પોતે આંધળો હતો, સ્ત્રી નહીં, પુત્ર નહીં, પરિવાર નહીં, રેવા ઘર નહીં, ઉપર આભ નીચે ધરતી, કોઈ સાધન નહીં. માગ્યું શું કે હે ભગવાન, મારા વસ્ટેરા દીકરાની વહુને મેળીની વચલી ભોંયે સોનાની ગોળીએ ને રૂપાની રવાઈએ હું છાશ ફેરતા જોઉં. કાંઈ બાકી રહ્યું? એક તો આંધળો દેખતો થઈ ગયો એટલે જોવાનું તો જ બને. પૈણ્યો નહોતો ને પૈણ્યા વિના ત્રણ દીકરા હોય તો વચલો દીકરો કહેવાય ને. ત્રણે ભોયાળી મેળી, ત્રણ દીકરા, ત્રણે વહું, દહીં દુઝાણા, સોનાની ગોળી ને રૂપાની રવાઈ એવી સંપત્તિ, કાંઈ બાકી રહેવા દીધું? એમ સાચા ભક્તો, સંતો, મહાપુરુષો ભગવાનની પાસે એવું માગી લે છે કે જે માગ્યા પછી દુનિયામાં બીજી વખત કોઈની પાસે માગવું પડતું નથી. અને તે આ તત્વસાર સ્વરૂપ છે, જેને આપણે આત્મા કહી છીએ, ઈશ્વર કહી છીએ. તે તત્વસાર જ્ઞાન કે તત્વની ઓળખાણ રૂપે એકાગ્રતા પ્રાપ્ત થવી, તે જ મોટામાં મોટું વરદાન છે. બીજા કેટલાય સિદ્ધિઓ માગે છે, રિદ્ધિઓ માગે છે, પણ અંતે જૂના ખાસડાની જેમ જગતમાં રખડી પડે છે, તેનો પત્તો લાગતો નથી. ગુરુકુળમાં શ્રેષ્ઠ એવા વિદુરજીએ પોતાને જાણવાને ગમતા વિષયો વિશે જ્યારે મહાઋષિ મૈત્રેયને પ્રશ્નો પૂછ્યા ત્યારે હર્ષ પામેલા તથા ભગવાનની કથા કહેવામાં પ્રેરાયેલા મૈત્રેય વિદુરને હસીને આ પ્રમાણે કહેવાને લાગ્યા. इति श्रीमन्महापुराण भागवत तृतीय स्कंद सप्तमोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय, द्वारिकाधीश की जय, सदगुरुदेव की जय. મૈત્રેય કહે છે, પૂર્વવંશ સત્પુરુષોએ સેવાને યોગ્ય છે, કેમ કે ભગવાન જેને મુખ્ય છે, જે કુળની માલિકો ભગવાનનું સારથીપણું છે, માટે તે પૂજ્ય ગણાય છે. જે તમે ભગવાનની કીર્તિરૂપ માળાને ક્ષણે ક્ષણે નવી એટલે તાજી કરો છો. તુચ્છ સુખને માટે મોટા દુઃખમાં આવી પડેલા પુરુષોના દુઃખોની નિવૃત્તિ કરવા હું ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું. જે ભાગવત પુરાણ ભગવાન શંકર્ષણે ઋષિ સનતકુમાર આદિને કહ્યું હતું, જેની ભાવનાથી પૂજાયેલા ભગવાન સામાન વડે પૂજે છે તે શેષના પાદપીઠને મુનિઓએ ગંગાના જળથી ભીંજાયેલા પોતાના જટાના સમૂહ વડે પ્રણામ સમયે સ્પર્શ કરીને પ્રેમને લીધે ગળગળો સાત થવા જવાથી જેમાં અક્ષરો પડતા જાય છે એવી વાણીથી સ્તુતિ કર્યા પછી
તેને જ્યારે પૂછ્યું ત્યારે અત્યંત સમર્થ એવા તે સંકર્ષણ એટલે શેષજી નિવૃત્તિના ધર્મમાં આસક્ત એવા સનતકુમારને આ ભાગવત કઈ સંભળાયું. અને હે વિદુરજી, સનતકુમારે સાંખ્યાન નામના ઋષિના પૂછવાથી ભગવાનની વિભૂતિનું વર્ણન કરવાની ઈચ્છા છે. તેણે પોતાને અનુસરતા એવા અમારા ગુરુ પરાશરને તથા બૃહસ્પતિને આ ભાગવત પુરાણ કહેલું. પુલત્સે પુરાણ વક્તાનું જેને વરદાન આપેલ છે એવા દયાળુ પરાશર મુનિએ આદિ પુરાણ ભાગવત મને કઈ સંભળાયું તે હું હે વત્સ શ્રદ્ધાવાળાને નિરંતર મને અનુસરતા એવા તમને કહું છું, જે તમે ધ્યાન રાખીને બરાબર સાંભળો. પોતાના માયા શરીરની અંદર ભૂત સૂક્ષ્મને એટલે શબ્દ, રૂપરસ, ગંધ અને સ્પર્શ એ પંચમહાભૂતની તન્માત્રાને ધ્યાન કરનાર અને કાળ શક્તિના પ્રેરક એવા તે શેષશાહી ભગવાન જેમ અગ્નિ કાષ્ઠમાં છાની રીતે એટલે અપ્રગટ પ્રકાશથી રહે છે, તેમ પોતાના સ્થાનરૂપ મહાસમુદ્રના જળમાં રહ્યા છે. સત્યયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ એ હજારો 4 યુગો વીતી ગયા. ત્યાં સુધી પ્રકાશ પામતી એવી પોતાની ચૈતન્ય શક્તિ સહિત યોગ નિદ્રામાં પોઠેલા એવા અને પોતાની કાળ શક્તિથી બધો ક્રિયાના સમૂહ જેણે મેળવ્યો છે એવા તે શેષશાહી ભગવાને આ સર્વ લોકો પોતાના અંગમાં લીન થયેલા જોયા. આગળ આપણે કહી ગયા છે કે આ સૃષ્ટિનું નિર્માણ બહુ વિસ્તારપૂર્વક ભાગવતની માલિકો કહેવામાં આવેલું છે. પુરુષ એટલે જ પરિબ્રહ્મ પોતે, જેની એક નિમિષ માત્ર ઈચ્છાથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ. પ્રકૃતિથી મહતત્વ, મહતત્વથી અહંકાર, અહંકારમાંથી રજોગુણ, સત્વગુણી અને તમોગુણી 3 પ્રકારના અહંકારો ઉત્પન્ન થયા. તમોગુણી અહંકારની માલિકોથી આકાશ ઉત્પન્ન થયું. આકાશથી તેજ, તેજથી વાયુ, વાયુથી જળ, જળથી આ પૃથ્વી. અને જેટલું આ ચર્મચક્ષુથી તમે જગત જુઓ છો તે સર્વે પૃથ્વીનો વિકાર. ગીરના જંગલની માલિકો કોઈ નેસડા ઝૂંપડા જુઓ તોય ભલે, અને ફ્રાન્સનું મુખ્ય શહેર પેરિસ જુઓ તોય ભલે, 5 તત્વના ઘાટથી વિશેષ તેની અંદર બીજું કાંઈ છે નહીં. માટે આ દ્રષ્ટિના ભ્રમને છોડી આ પાંચેયને જે ચેતનાવંત બનાવે છે, જે જળને ચૈતન બનાવે છે, એ એક છઠ્ઠો નારાયણ જાણવા યોગ્ય, સમજવા યોગ્ય, ગાવા યોગ્ય, ભજવા યોગ્ય છે. તેને જાણો, તેમાં લક્ષ્ય રાખો. આ બધી તો તેની વાણી છે. એના જુદા જુદા નામ દેવી દેવતા રૂપે જગતમાં પ્રસિદ્ધ છે. માટે બે પણાને છોડી એક જ સ્વરૂપે રામ કયો તો એ છે, કૃષ્ણ કયો તો એ છે, હરિ કયો તો એ છે, નારાયણ કયો તો એ છે, ભગવાન કયો તો એ છે, બ્રહ્મ કયો તો એ છે, પ્રકૃતિ કયો તો એ છે, ગણપતિ કયો તો એ છે, હનુમાનજી કયો તો એ છે, કાલિકા કયો તો એ છે, બહુચરાજી કયો તો એ છે, સુરોપુરો કયો તો એ છે, અને ભૂત કયો તો એ છે. એના વિના એક અણુ માત્ર ચલી શકે એમ નથી. અને આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, પણ અજ્ઞાનતામાં તેમાં આપણું લક્ષ્ય નથી. પૂછીએ કરે આ બાઈ શું ધૂણે છે? ભાઈ પૂછો તો ખરા. આ બગડાટો શું બોલાવે છે? ત્યાં વળી ભૂવો આવે, ટચલી આંગળી જાળીને તાણીથી દબાવે. બોલ કોણ છો તું? કે હું તમારી કુળદેવી, ઓળખતો નથી મને. સારું કર્યું, ભલે આવ્યા, ભલે આવ્યા, સારું, બધાને દર્શન. અમીનો છાંટો તમારા પોઠિયા ઉપર નાખી દો, દયા કરો. અરે અમીનો છાંટો શું નાખું કે નિવેદ ભણાઈ ગયા. અરે ભલામણા,
નિવેદ તો 3 મહિના પહેલા કે જ્યાં છે, અટાણે તમે બોલ્યા 3 મહિના કોરા ખડાક કાઢ્યા તેડે. તે થાળી લઈને નિવેદ ધરવાને જ્યારે મઢે આવ્યા ત્યારે કહી દેવું તું ને કે આ નિવેદ અભડાઈ ગયેલા છે, મને નહીં ચડે, બીજા કરી આવો. પણ મઢે કોઈ દેવ બોલ્યા? દેવી દેવતાને બોલવું હોય તો તમારું ચૈતન્ય બોલે છે, જે આ ઘટની માલિકો સાક્ષાત રહેલું છે. ત્યાં એક ભાઈ મીંડો ધૂણવા ને મીંડો બગડાટો બોલાવવા ને ટાંગા પછાડવા ને એને ભુવાઈએ પકડ્યો. બોલ બોલ કોણ છો? કે હું મામો છું. લે ત્યાં અહીં શું આવ્યું? કાગળ પત્ર લખ્યા વિના કે હું ખીજડે રહું છું, મારે રહેવાને ઠેકાણે આ પેશાબ કરવા બેસી ગયો. કે એને ખબર હતી કે તું રહેશ? તે બેહવાની તૈયારી કરી. તે ખીજડામાંથી જ તારે બોલવું તું ને કે હે ભાઈ છેટો બેસ અહીં રહી છે ખબર નથી, ઘર સામે બેહવા તૈયારી કરી. પણ ના ખીજડામાં મામો બોલ્યો કોઈ? મામાના ભૂતને બોલવું હોય તોય તમારું ચૈતન્ય બોલે છે. ગીતાની માલિકો ભગવાને શ્રી મુખે આ વાત કરી છે, જેને આપણે વિશેષ વર્ણન કરીને કહી છે. નહીતર ભગવાન શ્રી મુખે બોલી ગયા છે વિભૂતિ યોગ પછી કે દેવ રૂપે ભજો ત્યાં દેવ રૂપે હું જ છું, દેવી રૂપે ભજો ત્યાં દેવી રૂપે પણ હું જ છું, અને ભૂત રૂપે ભજો ત્યાં ભૂત રૂપે પણ ફળ આપનાર હું જ છું, મારા સિવાય અન્ય નથી. છતાં આપણે નોખી નોખી માંડણીઓ કરી, નોખા નોખા નામ પાડીને, નોખા નોખા સ્તોત્રો ભણીને આપણી જે સુરતી વર્તી છે તેના કટકા કરી નાખ્યા, રજ રજ કરીને વેરી નાખી. માટે સર્વ સ્વરૂપે તમારો આત્મા જ ફળ આપવાને સમર્થ છે તેવું જાણીને જે કોઈ દેવી દેવતાને ભજવા ઈચ્છતા હો તેને આત્મ સ્વરૂપે ભજો, તો તે યથાર્થ છે. સૂર્યની પેઠે પોતાના તેજ જોડે વિશાળ જળને પ્રકાશ કરતો અને પરમાત્માનું જેમાં કારણ છે એવો તે સૂક્ષ્મ પદાર્થ પ્રાણીના દ્રષ્ટને જાગૃત કરતા એવા કાલે કરીને કમળ રૂપે તત્કાળ ઉત્પન્ન થયો. સર્વ અર્થને પ્રકાશ કરનારું તે લોકરૂપ કમળ, જેની નાભીથી ઉત્પન્ન થયું તે વિષ્ણુએ અંતર્યામીપણાથી પોતાની શક્તિ સહિત તેમાં પ્રવેશ કર્યો. પછી તેમાં જેનો પિતા કોઈના જોવામાં નથી આવેલા, તેથી જેને સ્વયંભૂ એમ લોકો કહી રહ્યા છે, તે સર્વ વેદમય એવા વિધાતા એટલે બ્રહ્મા ઉત્પન્ન થયા. તે કમળની કળીમાં બેઠેલા બ્રહ્માએ કોઈ પણ લોકને દીઠા નહીં, તેથી તેણે તેમને જોવા માટે ચારે દિશામાં પોતાની ડોક ફેરવીને નજર કરી, જેથી તેના 4 મુખ કહેવામાં આવેલા છે. કમળ એટલે આપણે પાણીની માથે જે આવડું મોટું કમળનું ફૂલ જોઈ છીએ એની તો ઉપમા આપી છે. તેને તો દ્રષ્ટાંત રૂપે વ્યાસજીએ મૂકેલું છે. પણ જે આખું આ લોક છે એ કમળ રૂપે છે. એ કમળ જ્યારે ઉત્પન્ન થયું ત્યારે તેની અંદરથી બ્રહ્મા ઉત્પન્ન થયા. હવે એનાથી પણ નજીકની વાત હું તમને કહું કે જેમ લોકરૂપી કમળ કીધું આમાં, તેમાં આ સ્વદેહ એ પોતે કમળ છે. આ દેહ ઉત્પન્ન થાય ત્યારે તેની અંદર રજોગુણ આવીને વાસ કરે છે, અને રજોગુણ તે બ્રહ્મા છે. બ્રહ્મા કોઈ દેહથી ઉત્પન્ન થયા હોય એવા દેહ રૂપે નથી, ગુણ રૂપે જગતની માલિકો તે રહેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણરૂપી એક ગુણો છે. તે કોઈ વ્યક્તિગત રૂપે બ્રહ્મલોકની માલિકો રહે છે એવું માનવું નહીં, એવું વિચારવું નહીં. આ ઘટોઘટની માલિકો જે રજોગુણ છે તે પોતે બ્રહ્મા છે.
પણ ભાઈઓ, બીડી પીવાનોય રજોગુણ, દારૂ પીવાનોય રજોગુણ, સિનેમા જોવાનોય રજોગુણ, બજારમાં ટલ્લા મારવાનોય રજોગુણ, કોઈનું ભૂંડું કરવાનોય રજોગુણ. આ રજોગુણ બ્રહ્મા નથી કહેવાતું, પણ જે રજોગુણ પોતાના ઉત્પન્ન કરનાર એવા મૂળ સ્વરૂપને શોધે છે એ રજોગુણ બ્રહ્મા કહેવાય છે. જ્યારે પોતે પોતાના સ્વામીને ઓળખે, આમાં શું બતાવે છે કે કમલ ઉત્પન્ન થયું, એટલે બ્રહ્માને એમ થયું કે આ કમળ અધરપધર છે કે કમળને કોઈનો આધાર છે. એટલે જોયું તો એક દાંડલી, આ કમળને એક દાંડલીનો આધાર છે એ જોયું. 1000 વર્ષ સુધી બ્રહ્મા એ દાંડલીએ ચડ્યા ને ઉતર્યા, પણ દાંડલી કેમાંથી ઉત્પન્ન થઈ તે તેને જોવામાં આવ્યું નહીં. પછી સંજ્ઞા થઈ, જેને આપણે આકાશવાણી કહીએ કે હૃદયાકાશવાણી કહીએ, તે દ્વારા સંજ્ઞા થઈ કે દાંડલી પોલી છે. ત્યારે બ્રહ્મા એ દાંડલીની માલિકોર જ્યારે ઉતર્યા, ત્યારે ભગવાન વિષ્ણુ એની નાભીમાંથી આ દાંડલી ઉત્પન્ન થઈ છે એવો પત્તો લાગ્યો. જેમ કોદાળી એકલી ચાલી રહી તેનો દેહ ચલાવનારો દેખાતો નથી, તેમ પરાપશંતી મધ્યમાન વૈખરી થઈ આ વાણી વિલાસ અહોનિષ્પણે ચાલ્યા કરે છે. પણ તેનો ઉત્પન્ન કરનાર પરાપાર જે પુરુષ પોઢેલો છે, જેની નાભીમાંથી આ દાંડલી પોલી ઉત્પન્ન થઈ, જેને આપણે શ્વાસને ઉચ્છ્વાસ રૂપે કહીએ છીએ. 1000 વર્ષ સુધી તેની ખોજ કરી, પણ બાહિર વૃત્તિ હતી ત્યાં સુધી પત્તો લાગ્યો નહીં. જ્યારે સદગુરુની કૃપા એ કરી, તેમાં અંતરદ્રષ્ટિ થઈ, ત્યારે નાભી કમળનું ભાન થયું. નાભી એટલે આ ડૂટીનો ઠળિયો નહીં હો, એ તો ચામડાની વસ્તુ છે. અને આ પતકાળું માતાના ઉદરમાં હતું ત્યારે તેને પોષણ મેળવવાનું ડીટીયું હતું. એ ડીટિયા ને ડૂટી આપણે કહી છીએ, એ નાભીની વાત નથી, પણ નાભી જ્યાં ભય નહીં, એવું જે નિર્ભય પદ છે તે પોતે નાભી છે. એની માલિકોરથી બોલ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી આવી બોલે, શૂન મંડલ મેં શબ્દ કા વાસા, તેને તો કોઈ ખોળતલ સાધુ ખોળે. ત્યાં સુરતા પહોંચી ગઈ. રજોગુણને પોતાનું મૂળ ઉત્પત્તિ સ્થાન પ્રાપ્ત થયું. તે પછી સૃષ્ટિનો ક્રમ રચવાને માટે તે તૈયાર થયા. તે બ્રહ્માની વાત કહે છે. જેને આધારે આ કમલ છે તે કોઈ ખરી વસ્તુ નીચે હોવી જોઈએ. પોતે નીચે ઉતર્યા, પણ ક્યાંય તેનું મૂળ જડ્યું નહીં. હે વિદુર, એવી રીતે અપાર અંધકારમાં ગોતના ભગવાનના સુદર્શન ચક્રરૂપ તથા જે મનુષ્યને ભય ઉત્પન્ન કરતો થકો તેમના આયુષ્યનો નાશ કરે છે, એવો 100 વર્ષ જેટલો કાળ ચાલ્યો ગયો, પણ બ્રહ્માને કમલના મૂળનો પત્તો મળ્યો નહીં. આવી રીતે શોધતા જ્યારે પોતાનો મનોરથ પાર પડ્યો નહીં, ત્યારે તે દેવ ફરી પોતાના આસન ઉપર આવી શ્વાસરોધ વડે ધીરે ધીરે વૃત્તિનો નિરોધ કરી સમાધિમાં બેઠા. બ્રહ્માએ પોતાના સ્વરૂપને જાણવા માટે શું કર્યું તે ભાગવત આપને ચોખ્ખી રીતે સમજાવે છે કે જ્યારે તમે શ્વાસનો રોધ કરો, પ્રાણને સંકેલો, પ્રાણાયામ કરો, શ્વાસને રૂંધ્યો, ત્યારે ઓટોમેટિક મન રૂંધાઈ ગયું, ઇન્દ્રિયો રૂંધાઈ ગઈ, કારણ કે સર્વેનું મૂળ તે શ્વાસ છે. ત્યારે બ્રહ્માએ પોતે સમાધિમાં બેઠા. 100 વર્ષે યોગ સિદ્ધ થવાથી જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા બ્રહ્માએ 100 વર્ષ સુધી શોધ કરતા છતાં પણ જેનું દર્શન પૂર્વે થયું ન હતું, તે હજારો ફણામણીના અંજવાળાથી જેમાં અંધકાર નાશ પામેલો છે, એવા પ્રલયના જળમાં રહેલા કમળના નાળ જેવા ધોળા શેષજીના શરીરરૂપ શૈયામાં એક પુરુષ રૂપે પોઢેલા
સંધ્યાના વાદળા રૂપકટી મેખલાયુક્ત સુવર્ણરાજને શિખર છે. રત્નજલા ઔષધિ તથા પુષ્પની વનમાળાવાળા વાંસને વૃક્ષરૂપ જેના હાથને પગ છે એવા મરકતમણીના પર્વતની શોભાનો ધિક્કારતા એવા રત્ન જલધારા ઔષધિ પુષ્પની વનમાળા વાંસને વૃક્ષરૂપ જેના હાથ પગ છે, મરકતમણીના પર્વતની શોભાને ધિક્કારતા એવા લંબાઈ તથા પહોળાઈમાં જેને કોઈની ઉપમા આપી શકાતી નથી. કારણ કે જે પૃથ્વીથી પોળો પવનથી ઝીણો, ઝીણામાં ઝીણો કયો તો પવનથી પણ પાતળો છે, અને મોટો કયો તો પૃથ્વીથી પણ પોળો છે. પૃથ્વીથી પોળા પવન સ્નેહ ઝીણા પણ કોણી આદમ અપરંપારા લંબા ચોડા સર્વેમાં બરાબર કાયમ હે ઈ કીર્તારા. કહે પૂર્ણ સ્વામી આ પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી તો આમાં એક પ્રેમ શબ્દ પ્રગટ બોલે, પણ કોઈ આપું તાગી રહે ઉનરાગી તબ અંતર પડદાઈ ખોલે. લંબાઈ તથા પહોળાઈમાં જેને કોઈની ઉપમા આપી શકાતી નથી એવા ત્રણે લોકના નિવાસ રૂપ તથા વિચિત્ર પ્રકારના દિવ્ય ઘરણાને વસ્ત્રોને શોભા આપતો અલંકાર વાળો જેનો દેહ છે એવા પોતાના ઈચ્છિત ફળ મળવા સારું શુદ્ધ એટલે વેદોક્ત માર્ગોથી સેવન કરનારા પુરુષોને કામ દુધાની પેઠે યથેચ્છ વરદાન આપનારા અને નખરૂપ ચંદ્રમાના કિરણોવાળી આંગળીઓ રૂપ સૌંદર્યમાં પાંદડા છે એવા પોતાના ચરણ કમળનું કૃપા વડે ભક્તજનોને દર્શન કરતા કરાવતા હવા આ ત્રણેય લોકમાં જેની કોઈ ગતિ રોકી નથી શકતું એવા સુદર્શન ચક્ર આદિ ચારે કુર ફેરા કરે છે. તેથી દુર્લભ એવા હરિ ભગવાનના તેને હૃદયમાં દર્શન થયા અને આ પરમેશ્વર છે એવું જ્ઞાન પણ તેનું થયું. જ્ઞાન ન થાય તો ભ્રમ થાય, ભગવાનને ભૂત બાળીને ભાગવા મંડી જાય. જેમ વામદેવજી મહારાજ ગામે ગામ મંડળી લાઈ કીર્તન કરે, લોકોને સદ ઉપદેશ આપી રહ્યા છે. કોઈ ગામને પાદર કીર્તનની જમાવટ થઈ ગઈ, 3 કલાક થઈ, પણ ગામના માણસો એટલા બધા વિવેકી કે કોઈ પાણીએ ભરી આવ્યું નહીં. નામદેવજી મહારાજ કહે છે, ભાઈઓ કોક પાણીની ડોલ તો ભરી આવો. આ કીર્તનિયા બધા ગાય ગાયને થાક્યા છે. લોકો કે બાપુ ઈ તો આ મોટો વાંધો છે, નકર તો ન ભરી આવ્યા હોય. 2 ગાવ જવું પડે છે પાણી ભરવા. અરે મારા ખોટું કામ બોલો. આ ગામના દરવાજાને અડીને જ પગથિયા વાળી નાળ વાયુ છે, મેં જોયું એમાં કેટલું બધું પાણી ભર્યું છે. અરે બાપુ ઈ પીવાતું જ નથી. ઈ પીવાતું હોય તો લાવો ને 2 ડોલું ભરી આવી. કાં શું કામ નથી પીવાતું ભાઈ? રે એમાં તો ભૂત થાય છે. જે કોઈ ભરવા જાય ન્યાન ન્યાન રીએ જ, પાછો આવતો જ નથી. અલે મારા ભૂત કાંઈ ન હોય, ભગવાન જ હોય, પણ આપણી દ્રષ્ટિ વક્રી થયેલી છે ને, વિકૃત થયેલી છે, એટલે ભગવાનને પણ ભૂત વાળે છે. હા ભાઈ તમે ભગત છો અને વખતે ભરી આવો તો અમારે બધાને સુખ થઈ જાય. હાલીઓ ડોલ તમે જ ભરી આવો ને, તઈ લાવો ભાઈ હું ભરી આવું. કે નામદેવજી મહારાજ પોતે ઘડો લઈને પાણી ભરવા જાય છે. પગથિયા ઉતર્યા, ખરેખર એને પણ એવું દેખાણું જેના પગ તળીએ, પેટ કંદોરે અને માથું બહાર આકાશમાં દેખાય. અને નામદેવજી મહારાજ તો ખુશ થઈ ગયા. ગળો બડો મૂકીને મીડા નાચવા કૂદવા, તેરે લંબે લંબે કાન, તેરે લંબે લંબે પાવ, તેરે લંબે લંબે અંગ. ભગવાન પ્રસન્ન થઈ ગયા. માગ નામદેવજી કે બાપુ માગું એટલું તમે અહીંથી પધારો, કારણ કે તમને જોઈને લોકો ભૂત માને છે, અહીં પાણી પીતા નથી. કારણ કે આ ચામડાની આંખો આપણી છે ને ભાઈ, એ ભગવાન જોવાને માટે ઘડાઈ નથી, ભૂત જોવાને માટે જ ઘડાયેલી છે. એટલે ભગવાનને બદલે ભૂત જ વાળે છે. આ તો જેને સદગુરુ મળ્યા અને દિવ્ય ચક્ષુના કાચ જેને ચડી ગયા છે
ઈ આ કાંઠાનો બાદ કરીને કેવળ ઈશ્વર સ્વરૂપને જુએ છે. यदि श्रीमन्महापुराण भागवत तृतीय स्कंद अष्टमोध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की. मैत्रेय કહે છે નિત્ય ને કાર્ય એવી રીતે બે પ્રકારના પદાર્થો છે. જગતમાં આપણે જે પદાર્થો જોઈએ છીએ તે બધા પદાર્થોમાં બે પ્રકારો છે. એક નિત્ય છે એટલે એમાં કંઈ થવાપણું નથી કે કરવાનું નથી, અને એક કાર્યરૂપ છે તે કર્યા વિના થતું નથી. કોઈ પણ પદાર્થ વેદાંતિના મતમાં નિત્ય નથી. આમ તો જોઈએ તો જેને આપણે પદાર્થ કહીએ તે કોઈ વસ્તુ નિત્ય નથી. આત્મા વિના સર્વ પદાર્થ કાર્ય છે. કાર્ય દ્રવ્ય માત્ર સાવયવ હોય છે. સાવયવ દ્રવ્યના સૌથી છેલ્લા એટલે વિભાગ ન થઈ શકે એવા અવયવને પરમાણુ કહે છે. જેટલા દેશમાં પરમાણુ રહે છે તેટલા દેશને સૂર્યનારાયણ જેટલા કાળમાં ઓળંગે તે પરમાણુ નામનો કાળ કહેવાય છે. ભાગવત આપણને જૂની ઘડિયાળ, આપણી જૂની ઘડિયાળ એટલે કાળના માપનું આ જ્ઞાન આપે છે. ઘડિયાળ શેમાંથી થઈ 12 રાશિના ચક્રને જેટલા કાળમાં તે ફરી રહે છે તેટલા કાળને પરમ મહાન કાળ કહે છે. બે પરમાણુનો એક અણુ થાય છે. 3 અણુનો ત્રસરેણુ થાય છે. તે ત્રસરેણુ કેને કહેવાય કે જાળિયામાંથી તડકો આપણા ઘરમાં આવતો હોય ને જે પ્રતિબિંબ પડતું હોય છે અને એની અંદર જે કિરણો આવતા હોય એમાં જુઓ તો ઝીણા 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 જાણે અણુઓ જેવા ઉડતા હોય એ ત્રસરેણુ કહેવાય છે. ત્રસરેણુ જાળિયામાંથી ધરતી પર આવતા કિરણમાં હલકાઈને લીધે આકાશમાં ઉડતો જતો જણાય છે. 3 ત્રેસરેણુને ભોગવનારા કાળને એક ત્રુટિ કહેવાય છે. 100 ત્રુટિનો એક વેધ થાય છે. 3 વેધનો એક લવ થાય છે. 3 લવનો એક નિમિષ કહેવાય છે. જે આપણે આંખ વીંચી અને ઉઘાડીએ એ એક નિમિષ કહેવાય છે. 3 નિમિષનો એક ક્ષણ થાય છે. 5 ક્ષણની એક કાષ્ટા કહેવાય છે. 10 કાષ્ટાનો એક લઘુ અક્ષર એટલે ખોડો અક્ષર થાય છે. 15 લઘુ અક્ષરની એક નાળી અથવા ઘડી થાય છે. 2 નાળીનું એક મુહૂર્ત કહેવાય છે. 6 અથવા 7 નાળીનો એક પહોર થાય છે. 12.5 પલનું અને 4 માસા સોનાની 4 આંગળની સળીથી વીંધેલું પાત્ર પ્રસ્થ પાણી ભરાવાના પાણીની અંદર બુડી જાય તેટલા કાળને એક ઘડી કહેવાય છે. 4 પહોરનો દિવસ તથા તેટલા જ પહોરની રાત્રિ થાય છે. 15 દિવસના 2 પક્ષ થાય છે. તેને શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષ પણ કહેવાય છે. 2 પક્ષનો એક માસ થાય છે. એ 2 પક્ષ પિતૃનો દિવસ તથા રાત પણ કહેવાય છે. 2 માસની એક ઋતુ થાય છે. આકાશમાં સૂર્યનું દક્ષિણાયન તથા ઉત્તરાયણ એ 6 મહિનાનું કહેવાય છે. 2 અયન મળી દેવતાનો દિવસ તથા રાત થાય છે. 2 અયન અથવા 12 માસનું એક વર્ષ ગણાય છે. 100 વર્ષ માણસનું ઘણામાં ઘણું આયુષ્ય કહેવાય છે. વિદુર કહે છે પિતૃ દેવતા તથા માણસોનું પોતપોતામાં ઘણામાં ઘણું 100 વર્ષનું તમે આયુષ્ય કહ્યું, પણ જે બીજા જ્ઞાની પુરુષો ત્રિલોકીની બહાર રહે છે તેમનું આયુષ્ય કહો એ કેટલું હોય છે? તમે નિશ્ચય કાલની ગતિને જાણો છો. યોગાભ્યાસથી આવરણ રહિત થયેલી દ્રષ્ટિ વડે તમારા જેવા સિદ્ધ પુરુષો જગતને દેખે છે. મૈત્રેય કહે છે સંધ્યા તથા તેના અંશરહિત સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલયુગ એ 4 યુગ દેવતાના 12,000 વર્ષે પૂરા થાય છે. તેમાં 400 સંધ્યાના
વર્ષ તથા 400 સંધ્યાના અંશના વર્ષ સહિત દેવતાના 4000 વર્ષનો એક સતયુગ થાય છે. 300 સંધ્યાના અંશના વર્ષ સહિત દેવતાના 3000 વર્ષે ત્રેતાયુગ પૂરો થાય છે. 200 સંધ્યાના અંશના વર્ષ સહિત દેવતાના 2000 વર્ષે દ્વાપર યુગ પૂરો થાય છે. 100 સંધ્યાના અંશના વર્ષ સહિત દેવતાના 1000 વર્ષે આ કલયુગ પૂરો થાય છે. યુગને આરંભે સંધ્યા તથા યુગની અંતે સંધ્યાનો અંશ હોય છે અને બેની વચ્ચે યુગ હોય છે. દરેક યુગના જુદા જુદા ધર્મ શાસ્ત્રમાં કહેલા છે. સતયુગમાં ધર્મ 4 પાયે સંપૂર્ણ હોય છે. પછીના પ્રત્યેક યુગની માલિકો એક એક ટાંગો એનો તૂટતો જાય છે. બ્રહ્માના અર્ધાયુષ્યને લે 50 વર્ષને પરાર્ધ કહે છે. તેમાં પહેલો પરાર્ધ ચાલ્યો ગયો છે અને અત્યારે આ બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. પહેલા પરાર્ધના આરંભમાં મોટો બ્રહ્મકલ્પ હતો, જેમાં જેને શબ્દ બ્રહ્મ કહે છે એવા બ્રહ્મા ઉત્પન્ન થયા તથા તે પરાર્ધને અંતે પાદ્મકલ્પ થયો, જે કલ્પમાં ભગવાનના નાભિ કમલમાંથી લોકરૂપા કમલ ઉત્પન્ન થયેલું છે. આ બીજા પરાર્ધનો પહેલો શ્વેતવારા કલ્પ અત્યારે ચાલી રહેલો છે, જેમાં ભગવાને વરારૂપ ધારણ કર્યું હતું. માયોપાધિ ગણાદિ અનંત તથા જગતકારણ ઈશ્વરના મટકાની બરાબર 2 પ્રાર્થનો કાળ કહેવાય છે. પરમાણુથી માંડી પ્રાર્થ સુધીનો કાળ જો કે સમર્થ છે, તો પણ વ્યાપક ઈશ્વર ઉપર તેનું બળ ચાલી શકતું નથી, કારણ કે શરીર અને ઘરાદીમાં હું મારું માનનારાનો તે અંત આણી શકે છે, બીજા કોઈનો નહીં. કાળ શું ખાઈ જાય છે? નથી આત્માને ખાઈ શકતો કે નથી આપણા દેહને ખાઈ શકતો? દેહ આપણે આખે આખો જેમનો તેમ જોઈ છીએ. જેને આપણો સંબંધી માની રહ્યા છે તે આત્મા ચાલ્યો જાય છે. કાળે વચમાં શું ખાધું કે બેના સાનિધ્ય માત્રથી, દેહ અને આત્માના બેના સાનિધ્ય માત્રથી જે વચ્ચે અહંકાર ઉત્પન્ન થયો હતો તેના જંજાળને એ ખાઈ જાય, બીજું કાંઈ ખાઈ શકતો નથી. તે અહંકારને નથી દેહ ઉત્પન્ન કર્યો કે નથી આત્માએ ઉત્પન્ન કર્યો, પોલ જાણીને પેસી ગયેલો છે. જેમ અમરેલીમાં, આ તો રાજાશાહીની વાત તમને કહું છું, હમણાંની નથી. કોઈ મહારાષ્ટ્રી ચડી આવ્યો અને આવીને ગામમાં પૂછ્યો કે અહીં કોઈ મહારાષ્ટ્રીનું ઘર છે ઉતારો કરવો? હા કે અહીં સુભાષ સાહેબ પોતે મહારાષ્ટ્રી. અરે કામ થઈ ગયું ને. તો હવે સુભાષ સાહેબની ઘરે જવું હોય તો કાંઈક એના જોગું થઈને જવું જોઈએ ને. કપડાં પોતે ધોબીને આ ધોરાવી, ઇસ્ત્રી બંધ કરી, કારવી, બગલમાં થેલી મારી અને બંગલે આવ્યા. પટાવાળાને કહે, સાહેબને કયો ને મામા આવ્યા છે. એટલે જઈને કીધું મામા આવ્યા છે. અરે ભૂંડા, એને તે કઈ અટકાવાતા હશે? મામા આવ્યા હોય તો આવવા દે ને. પધારો પધારો, મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. નાના મોટા ઘરમાં રાજીના રેડ થઈ ગયા. ઘરમાં જઈને સાહેબ કી આવ્યા કે આ મામા પેલા વેલા આવ્યા છે, તો એને માટે કાંઈક જમવાનું ને બીજું ત્રીજું બરાબર જબાટા બંધ હોવું થવું જોઈએ. ચા આવ્યો, કાફી આવી, દૂધ આવ્યા, નાવાના પાણી આવ્યા, ટુવાલ આવ્યા, બીજું ત્રીજું લબે હાજર. સારી સારી રસોઈઓ રોજ. 1 દી થયો, 2 દી થયો, 4 દી થયા, 8 દી થયા, 15 દી થયા. મામા રસોડા સુધી પૂગી ગયા. તમે અહીંયા કાઠિયાવાડમાં રહ્યા છો તે ફલાણી વાનગી અહીંની તમને આવડતી હશે કેમ? હા કે અહીંયા આવ્યા પછી હું શીખી છું. તો આજ તો એ થવા દેજો ને. કે ભલે આજે થવા દઈશું. હા હું મીડા કરવા. એમ કરતા કરતા જરા મેદાનમાં આવી ગયા. કેમ પટેલી આવો? શું? અરે મામા સાહેબનું ખરેખરું કામ છે, તમે જરાક મામા સાહેબને નોખ્યો. અરે સાહેબને હું ન કહું તો કોણ કહે? પણ થોડું ખીસું હળવું કરવું જોઈએ ને ભાઈ. અરે બોલો ને ત્યારે એમ તમે કયો એ પણ આ અમારું કામ થઈ જાય કે તો થઈ ગયું.
કમિશન એજન્ટ બની ગયા બારોબાર. એમ કરતા કરતા 6 મહિના થયા, મામા જવાનું નામ જ ન લે. મને સાહેબે મનમાં અકળાણા ને સાહેબડીએ અકળાણા, પણ કીએ કોને? એમાં ગોર આવ્યા. ગોર કે સાહેબ હવે આ મામા કેદી જાય એમ છે? મામા નહીં જાય તો હવે તમારે જવું પડશે. એટલે સાહેબ કે ભાઈ મને ગમતું નથી, કાંઈ મહેમાન આવા હોય 6 મહિના સુધી જવાનું નામ જ ન લેવા, પણ પેલા વેલા જ આવ્યા છે ને આપણી ઘેરે મહેમાન, અને હારું જીભ કેમ ઉપડે કે તમે કેદી જવાના છો? વળી આમના મામા રહ્યા, જો એવું હું ઉઘાડું કહી દઉં તો આને માઠું લાગે, એટલે ઘરવાળીને માઠું લાગે. ઘરવાળી કે શું વાત કરો છો કે તારા મામા છે ને કાંઈ બોલું હું તો તને ખોટું લાગે? અરે ક્યાં આ જન્મથી મામો જ કોને છે? મારે તો એમ કે તમારા મામા છે. તમારી તેનાત પરણીને આવી તે દીથી આજ સુધીમાં કોઈ દી નથી ઉઠાવી, એટલી તેનાત મેં મામાની ઉઠાવી. મારે એમ કે તમારા મામા છે. અરે તારા મામા નથી કે નાના? તે તમારા મામા નથી કે નાના? તે આ મામો કેનો? કે પોલ જાણીને પેસી ગયેલો. ગોરકીએ કેમ છે? કે કોઈને કહેતો નહીં, નકર ફજેતીનો પાર નહીં રહીએ. કે મામાને કાઢવા છે? કે કાઢવા તો છે, પણ કરવું કેમ હવે? કે તો લાવો એનો કાંઈ લબાચું હોય લઈ જાઉં. ગોરે થેલી બગલમાં મારી બજારમાં મામા ચાપડા છોલતા હતા, ત્યાં જઈને કે એ મામા ઓરા હું છે? હવે હું છે વાલા, તું મામો કેનો પોલ ઘારીને પેલી સી લાઈ થેલી કી તોડબડ પહાડ ઉપડી ગયું. કારણ કે જીવ અને બુદ્ધિ ભેગા બેસીને ક્યારે પ્રયાણ કરતા નથી. જો ભેગા બેસીને પ્રયાણ કરે તો અહંકાર એવી કોઈ ચીજ છે નહીં. સર્વ કરતા, સર્વહર્તા, સર્વસત્તામાન સ્વયં ધણી પોતે તખતે બિરાજે છે, એ પોતે આત્મા છે. એના સિવાય એક પાંદડું, એક રૂવાડું પણ ફરકે એમ નથી. પણ જીવ બુદ્ધિ કાયમને માટે નોખા બેસીને નોખા વ્યવહાર કરી રહ્યા છે. જીવ બુદ્ધિ એક થઈ જાય તો ભાંડો ફૂટી જાય, મામો ભાગી જાય. મહાત્મા પુરુષ સાક્ષાત ભગવાનનું સર્વોત્તમ સ્વરૂપ છે. यदि श्रीमन्महा पुराण भागवत तृतीय स्कंद 11 अध्याय संपूर्ण बोलो श्री गिरिराज धरन की जय. મૈત્રે કહે છે, વિદુર મેં તમારી આગળ કાલ નામના ભગવાનના ઘણા જ મોટા મહિમાનું વર્ણન કર્યું. હવે જેને વિશે વેદ રહ્યા છે એવા બ્રહ્માએ કેવી રીતે સૃષ્ટિ કરી તે મારી પાસેથી તમે વિગતવાર સાંભળો. આદિ કરતા બ્રહ્માએ પ્રથમ તમ, મોહ, મહામોહ, તામિશ્ર તથા અંધતામિશ્ર એવી 5 પ્રકારની અવિદ્યાને રચી. કારણ કે આ 16 વલ્લું સોનું છે, એની માલિકોથી આપણે હાર ઘડાવવો છે, લોકેટ ઘડાવવું છે, પટ્ટો ઘડાવવો છે. એટલે પેલે વેલા એમાં ભેગ નાખવાની ધાતુ જોઈએ ને, એટલે 5 અવિદ્યા રૂપી તામિશ્ર ઉત્પન્ન કરી. શાને માટે? કે જગત રૂપી ઘાટ ઘડવાને માટે. તુલસીદાસજીએ કીધું કે જડ ચૈતન ગુણદોષમય વિશ્વ કિન્ન કીર્તાર. ભગવાને આ જગતની રચના જ ભેગથી બનાવી છે. ઘાટ ઘડવો હોય તો જરૂર રેણ રૂપે માલિકો ભેગ નાખવો પડે, તે વિના ઘાટ ઘડાય નહીં. જો એમનેમ લગડીમાં ફાંડા પાડીને દોરા બાંધીને જો લટકાડી દો તો કોઈ વાંધો નથી, નકર જરૂર સોની માલિકો ભેગ નાખી દે છે, એમાં કોઈ ફેર નથી. તે વિના ઘાટ થતો નથી. 5 પ્રકારની અવિદ્યા રચી, જેને પંચપર્વ અવિદ્યા પણ કહેવાય છે. આ પાપી સૃષ્ટિને જોઈને પોતે સારી સૃષ્ટિ કરી નથી. પછી ભગવાનના ધ્યાનથી પવિત્ર થયેલા મન વડે બીજી સનક, સનંદન, સનાતન અને સનત કુમાર એ 4 અસ્ખલિત વીર્યવાળા કર્મરહિત મુનિની સૃષ્ટિ રચી. તેમને બ્રહ્માએ કહ્યું, હે પુત્રો, તમે પ્રજાને સર્જો, પરંતુ તેઓ મોક્ષ માર્ગે ચાલનારા હોવાથી
ભગવત પરાયણ હતા, તેથી તેમણે સૃષ્ટિ કરવાની ઈચ્છા કરી નહીં. આ પ્રમાણે આજ્ઞા નહીં માનવાથી પુત્રોએ પોતાનું અપમાન કર્યું. તેથી બ્રહ્માને ઘણો ક્રોધ ચડ્યો. તેને વિચાર દ્રષ્ટિ વડે રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, તો પણ તે બે ભ્રમરની વચ્ચેથી તુરંત બહાર નીકળ્યો. તે બ્રહ્માનો કાળા તથા રાતા રંગવાળો પુત્ર થયો. તે દેવતાઓના મોટા ભાઈ ભગવાન શિવે રોતા રોતા બ્રહ્માને કહ્યું કે જગતગુરુ બ્રહ્મા, મને રહેવાના સ્થાન આપો તથા મારા નામ પાડો. કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ તેનું વચન સાંભળીને તથા તેનું કહેવું કબૂલ રાખીને કલ્યાણકારી વાણી વડે કહ્યું કે હે વત્સ, તું રો નહીં. જે તું કહે છે તે હું હમણાં કરું છું. હે દેવતાઓમાં શ્રેષ્ઠ, ખેદ પામી જેમ છોકરું રૂવે તેમ તું રોયો. માટે પ્રજા તને રુદ્ર એવા નામથી ઓળખશે. હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર તથા તપ એ સ્થાન મેં તારે માટે આગળથી જ કરી રાખ્યા છે. મન્યુ, મનુ, મહનીશ, મહાન, શિવ, કૃતુધ્વજ, ઉગ્ર રેતા, ભવકાલ, વામદેવ અને ધ્રુતવ્રત એવા તારા 11 નામ પડશે. 11 રુદ્રો કહેવાય છે. દેવવ્રતિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સર્પીલા, અંબિકા, ઈરાવતી, સુધાને દીક્ષા એ તારી 11 સ્ત્રીઓ રુદ્રાણી કહેવાશે. આટલા નામ તથા સ્થાનોને ગ્રહણ કરીને સ્ત્રીઓ સહિત તથા નામ અને સ્થાન વાળો તું ઘણી પ્રજાને ઉત્પન્ન કર, કારણ કે તું પ્રજાપતિ છે. એમ જ્યારે ગુરુ બ્રહ્માએ ભગવાન શંકરને આજ્ઞા કરી, ત્યારે મહાદેવજીએ બલાકૃતિને સ્વભાવ વડે એવી જ પ્રજા સર્જવા માંડી. એટલે ક્રોધી, ભયંકર, ભૂત, પલિત, પિશાચ, શાકન, ડાકણી એવી પ્રજા ઉત્પન્ન થઈ. અને જાણે જગતને ગળી જવાની ઈચ્છા કરતી હોય એવી ભયંકર પ્રજાના અસંખ્ય યુથ જોઈને પ્રજાના પતિ બ્રહ્માએ મનમાં ભય તથા શંકા લાવી રુદ્રને કહ્યું કે હે દેવમાં શ્રેષ્ઠ રુદ્ર, ઉગ્ર દ્રષ્ટિથી હું સહિત સર્વ દિશાને બાળી નાખતી એવી પ્રજા હવે કરવી બંધ કરો. મૈત્રેય કહે છે પ્રમાણે બ્રહ્માએ આજ્ઞા કરી ત્યારે મહાદેવજી બ્રહ્માની પ્રદક્ષિણા કરી આપ ખરું કહો છો એમ કહી તેની વાત સ્વીકારીને તેની આજ્ઞા લઈ તપ કરવાને માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી સૃષ્ટિનો વિચાર કરતા હતા ભગવાનની શક્તિ જેમાં રહેલી છે એવા બ્રહ્માથી લોકની સૃષ્ટિનો વિસ્વાર થવાના કારણરૂપ મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્સ, પુલહ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10મા નારદ એ પ્રમાણે 10 પુત્રો ઉત્પન્ન થયા. બ્રહ્માના હૃદયમાંથી કામ ઉત્પન્ન થયો. ભ્રુકુટીથી એટલે ભ્રમરથી ક્રોધ ઉત્પન્ન થયો. બ્રહ્માના નીચલા હોઠથી લોભ ઉત્પન્ન થયો. તેના મુખથી વાણી ઉત્પન્ન થઈ અને ઉપસ્થથી સમુદ્રો ઉત્પન્ન થયા. ગુદાથી પાપનો આશ્રય કરેલું નરક બીભત્સ પણ ઉત્પન્ન થયું. બ્રહ્માની છાયામાંથી દેવહૂતિના પતિ એવા સમર્થ કર્દમ ઋષિ ઉત્પન્ન થયા. ટૂંકામાં એટલું જ કે આ બધું જગતને સર્જનારા બ્રહ્માના મનથી તથા દેહથી ઉત્પન્ન થયું છે. આગળ આપણે વાત કરી ગયા તત્વ સ્વરૂપની, કે જે તમારામાં રજોગુણ રહેલો છે તે જ બ્રહ્મા છે અને તેના થકી જ દેવી, દેવતા, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સ્થાવર જંગમ સર્વે તેની જ ઉત્પત્તિ છે. પોતાને વિશે અપ્રગટ રૂપે રહેલા તથા જગતનો જેણે બહાર પ્રકાશ કર્યો છે તે ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ અને તે પરમેશ્વર ધર્મની રક્ષા કરવાને યોગ્ય છો. એકબીજા સાથે મળીને વર્તનારા લોકો જેમ આગળ સૃષ્ટિમાં હતા તેમ પાછા હવે હું તમને કેમ સર્જીશ એવા વિચાર કરતા કરતા બ્રહ્માના 4 મુખમાંથી એક સમયે વેદો ઉત્પન્ન થયા. હોતા આદિ 4 ઋષિનું કર્મ તેમજ યજ્ઞનો વિસ્તાર, ઉપવેદ, ન્યાય, ધર્મના 4 પાદ અને નોખા નોખા આશ્રમ તથા તેમની વૃત્તિઓ એ સર્વે પણ બ્રહ્માના મુખમાંથી જ ઉત્પન્ન થયેલા છે. વિદુર પૂછે છે કે તપોધન, પ્રજાપતિઓના પતિ બ્રહ્માએ વેદ આદિને પોતાના મુખથી સર્જ્યા તે તો ઠીક,
પણ જેણે જેણે કરીને બ્રહ્માએ સર્જ્યું હોય તે સર્વ મને તમે કહી સંભળાવો. ત્યારે મૈત્રેય બોલ્યા કે બ્રહ્માએ પૂર્વ દિશા તરફના મુખથી ઋગ્વેદને સર્જેલા છે, પશ્ચિમ દિશા તરફના મુખથી યજુર્વેદને સર્જ્યો છે, ઉત્તર દિશાના મુખના તરફના મુખથી સામવેદ સર્જ્યો અને દક્ષિણ દિશા તરફના મુખથી અથર્વવેદ સર્જ્યો અને તેમજ શસ્ત્ર, ઈર્જા, સ્તુતિ, સ્તોમ અને પ્રાયશ્ચિત એ પણ અનુક્રમે સર્જેલા છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થપતિનો વેદ એટલે વિશ્વકર્માનું શાસ્ત્ર એ ચાર પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા તરફના મુખથી તેમણે અનુક્રમે સર્જેલા છે. એવી રીતે પૂર્વ આદિ ચાર મુખથી આત્મવિદ્યા, દયા, તપ અને સત્ય એ ચાર ધર્મના પાદ સર્જ્યા. તેમજ બ્રહ્મચર્ય, ગ્રસ્ત, વાનપ્રસ્થ તથા સંન્યાસ એ ચાર આશ્રમોને તેમની વૃત્તિ સહિત સર્જ્યા.